મહેસાણાના કડી તાલુકાની અંદર ધોધમાર વરસાદ, નાની કડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી કડીમાં જળબંબાકારની સ્થિતિ. કડી તાલુકામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. કડીના દ્રશ્યો છે, જોઈ શકાય છે કેટલો વરસાદ અહીં વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે. જે હારૂન, કડી તાલુકામાં ભારે વરસાદ છે, શું સ્થિતિ? કડી તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડ્યો છે. 1 કલાક કરતા વધુ સમયે આ વિસ્તારની અંદર વરસાદ પડતા ક્યાંક ક્યાંક જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. કડીના મુખ્ય રસ્તાઓ પર વહેણ વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે પ્રથમ ચોમાસાનો વરસાદ હોય જેની મજા બાળકોએ માણી હતી ને બાળકોએ પણ વરસાદના પાણીમાં નાતા જોવા મળ્યા હતા. જે રીતે ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાય છે. કડી શહેરના મુખ્ય રેલવે અંડરપાસ હોય કે પછી રસ્તા તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ જશે. મહેસાણા કડી શહેરનો જે મુખ્ય રેલવે અંડરપાસ બને છે તે પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે અને જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી હતી. ભારે વરસાદના કારણે જે ખેતરો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો મહેસાણા જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, કડી અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ છે. કડી, નંદાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ. કડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ કડીમાં વરસી રહ્યો છે. કડી અને આસપાસના ગામડાઓમાં આ રીતે વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ વરસ્યો છે કડી, નંદાસણ સહિતના વિસ્તારોમાં અને કડીમાં નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ ભરાવા લાગ્યા છે. ધોધમાર વરસાદ જે રીતે વરસી રહ્યો છે, જોઈ શકાય છે દ્રશ્યોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તો કડી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. કડી રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા રેલવે અંડરપાસને બંધ કરવામાં આવ્યો. રેલવે અંડરપાસ બંધ થતા લાંબો ટ્રાફિક જામ કડીમાં જે રીતે રેલવે અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે, જોઈ શકાય છે દ્રશ્યોમાં અંડરપાસમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે. રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા રેલવે અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રેલવે આસપાસ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અંડરપાસમાં પાણી ભરાવાને કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યું છે અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મહેસાણા શહેરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે. આંબલિયાસણ સહિતના વિસ્તારોમાં વરસાદથી નાગરિકોને ઉકળાટથી રાહત મળી છે. ગરમી અને બફારાથી લોકોને રાહત મળી રહી છે. જે રીતે વરસાદ મહેસાણા શહેરમાં વરસ્યો, મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો. આંબલિયાસણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. તો વરસાદને કારણે નાગરિકોને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. વિધિવત રીતે જે રીતે ચોમાસાની શરૂઆત રાજ્યમાં થઈ ચૂકી છે તેના કારણે વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ છે. આ વરસાદને કારણે હવે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી રહી છે.